ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્થિત પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એસપીસીએ બનાસકાંઠા દ્વારા કાંકરેજ મામલતદાર કચેરી ખાતે પક્ષીઓ માટે કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો. મામલતદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, નાયબ મામલતદાર જયેશ મોદી, એસપીસીએ બનાસકાંઠાના મેમ્બર ભરતભાઈ રાવલ, હરેશભાઈ ભાટિયા તેમજ ડોક્ટર સુરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવો તરસ્યા ન રહે તે માટે ઉપસ્થિત ગામ તમામ લોકો પાણીના કુંડા, ચકલી માટે માળા તેમજ ચણ માટે બર્ડ ફીડર લઈને સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પાણી, ખોરાક અને રહેવા માટે માળાનું વિતરણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે એસપીસીએ બનાસકાંઠા સંસ્થા છેલ્લા 16 વર્ષથી બનાસકાંઠા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષ સ્થાને કાર્યરત છે. જિલ્લાભરમાં પશુ પક્ષીઓની સેવા અને સંરક્ષણ માટે સંસ્થાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ઉનાળામાં પક્ષીઓ માટે પાણી અને છાંયડાની વ્યવસ્થા કરવાનો સંદેશો આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો. અહેવાલ કનુજી ઠાકોર, બનાસકાંઠા.